હેલો, હું હરીશ ભલાણી. અત્યારે અમે લોકો અહીંયા રાજકોટમાં છીએ. તમે જોઈ શકો છો કે પાછળ ચેકડેમનું કામ ચાલે છે અને આ વિસ્તાર ઘણી બધી મોટી મોટી બિલ્ડિંગોના વિસ્તારમાં છીએ અને ઓલરેડી પાછળ આ જે દેખાય છે ચેકડેમ, એની પાછળ બીજા 2 ચેકડેમ બંધાવેલા છે અને આ વિસ્તારમાં ખૂબ વરસાદ થાય છે પણ પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને બિલ્ડરોએ જે મોટી મોટી બિલ્ડિંગો બધી બાંધી છે એ લોકોને પણ 3000 ફૂટ સુધી ઊંડે બોર કરવા પડે છે અને પાણી માટે પ્રયાસ કરવો પડે છે. તો આ જે મોટું વ્યવસ્થા થાય છે એ કરવાથી આ તળાવો, ચેકડેમો બને છે, સરોવરો, તો એક તો અહીંનું જે વાતાવરણ છે એ બધું એકદમ માહોલ પાણીમય થઈ જશે અને બીજું કે પાણીનું જે લેવલ છે અહીંયા એ લેવલ 50 થી 100 ફૂટનું પાણીનું લેવલ થઈ જશે અને આ એરિયાની આજુબાજુમાં લગભગ 8 થી 10 ચેકડેમ તળાવો બાંધ્યા છે. આ રાજકોટનો ક્રીમ એરિયાનો વિસ્તાર છે રિંગ રોડની બાજુમાં ને એ બધા તળાવો બાંધવાથી આજુબાજુનું જે રેસિડેન્સ અને કૃષિ વિભાગ છે ત્યાં 50 થી 100 ફૂટના ડીપમાં પાણી આવી ગયા છે. તો આ લોકભાગીદારીનું કામ છે. ગીરગંગા પરિવારના દિલીપભાઈ સખિયા અને સર્વ કાર્યકરો આ ભગીરથ કામમાં જોડાયા છે. તો અમે ઈચ્છીએ છીએ કે આવા ભગીરથ કામમાં પાણી બચાવો, વરસાદી પાણી બચાવો માટે સર્વ જોડાવો, એવી અમારી વિનંતી છે. નમસ્તે.